નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે રસાકસી અને બળવાખોરીનું કેન્દ્ર બનેલી કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સામા પ્રવાહે ચૂંટણી લડીને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ કુલ 28 બેઠકોમાંથી 19 બેઠકો ઉપર જ્વલંત વિજય મેળવ્યો છે. અત્રે નોંધનીય છે કે કરજણ નગરપાલિકામાં શરૂઆતથી જ જે રીતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતીશ પટેલ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો, એને પરિણામે પાર્ટીએ 22 બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધા હતા, જેમાં 18 રનિંગ કોર્પોરેટર અને અન્ય 4 એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો હતા. કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં બળવાખોરો ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થયા હતા, કારણ કે ભાજપનું મવડી મંડળ જિલ્લા અધ્યક્ષ અને ધારાસભ્ય વચ્ચેની ખેંચતાણ અને બળવાખોરો એમ બંને મોરચે ઝઝૂમી રહ્યું હતું. મતદાનના ગણતરીના દિવસો પહેલા જ ભાજપ મવડી મંડળે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહને પ્રભારી તરીકેની જવાબદારી આપી, ત્યારે સૌ કોઈને એમ હતું કે આ બળતા ઘરમાં ડોક્ટર વિજય શાહની કારકિર્દી અને કુશળ સંગઠક તરીકેની ભૂમિકા બંને ભસ્મીભૂત થઈ જશે, પરંતુ ऐसा हो न सका. क्या बात है, मजा आ गया भैया, मजा आ गया. क्या बात है, बहुत मजा आ गया. क्या बात है. કરજણ નગરપાલિકાને અંકે કરવા માટે ડોક્ટર વિજય શાહે તમામને સાઇટ ઉપર મૂકીને શહેરના સંગઠનને કરજણના 7 વોર્ડને ફતેહ કરવા માટે ઉતારી દીધા. ડોક્ટર વિજય શાહ માટે પણ આ જવાબદારી અન્ય કરતાં વિશેષ હતી, કારણ કે આમાં કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ઇજ્જત દાવ ઉપર લાગી હતી. ત્યારે ડોક્ટર વિજય શાહ આ બળતા ઘરમાંથી સાંગોપાંગ વિજયી બનીને નીકળ્યા અને એમને પરિણામે એમના રાજકીય કદમાં પણ રોકેટ ગતિથી વધારો નોંધાશે, એમાં કોઈ બેમત નહીં હોય. સ્વાભાવિકપણે પોતાના વિસ્તારમાં તો કોઈ પણ શેર હોય છે, પરંતુ અન્યના વિસ્તારમાં જઈને બળવાખોરોની છાતી ઉપર બેસીને ડોક્ટર વિજય શાહે પોતે સવા શેર છે એ પુરવાર કરી દીધું. અત્રે નોંધનીય છે કે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા અને મહાનગરપાલિકાના અધ્યક્ષ તરીકેની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ કરાશે, ત્યારે આ કરજણ નગરપાલિકામાં ભવ્ય વિજય બાદ ડોક્ટર વિજય શાહના કદને વેતરનાર તમામ કાતરો બુઠ્ઠી થઈ જશે, એમાં કોઈ બેમત નહીં હોય. કરજણ નગરપાલિકામાં ડોક્ટર વિજય શાહે અભૂતપૂર્વ પ્રદર્શન કરીને એમની સંગઠનની ટીમના જોરે ગત વખત કરતાં પણ 1 સીટ વધુ લાવીને ભાજપના મોવડી મંડળને ગદગદ કરી દીધું. नहीं, क्योंकि पहली बार में डर भी ज्यादा था. आज पता नहीं डर भी नहीं है. नहीं, क्योंकि पहली बार में डर भी ज्यादा था. आज पता नहीं डर भी नहीं है. કરજણ નગરપાલિકામાં ભાજપે 19, આમ આદમી પાર્ટીએ 8 અને 1 બેઠક ઉપર અપક્ષે વિજય મેળવ્યો છે. કરજણ નગરપાલિકાને અંકે કરવામાં ડોક્ટર વિજય શાહ અને એમની ટીમે કોઈ કચાશ બાકી રાખી નહોતી, જેને પરિણામે સોશિયલ મીડિયા ઉપર પણ ડોક્ટર વિજય શાહને અભિનંદન પાઠવતા સંદેશાઓ વહેતા થયા હતા. આમ કરજણ નગરપાલિકામાં મતગણતરી બાદ બળતા ઘરમાંથી પણ કરજણનો કોઠો વીંધવામાં ડોક્ટર વિજય શાહ સફળ નીવડ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.